જે સ્ટ્રેટેજીથી તમે તમારા બિઝનેસના કરંટ ગ્રોથ ઉપર પહોંચ્યા છો તે જ સ્ટ્રેટેજી તમને તમારા નેક્સ્ટ લેવલ સુધી પહોંચવામાં અટકાવશે. હાય, વેલકમ યુ ઓલ ધ એનવીબી સિરીઝ કૌશલ વિથ હેતલ. આજે આપણે વાત કરીશું બિઝનેસના એ ડેડ એન્ડ વિશે જેમાં મોટા ભાગના બિઝનેસ ઓનર ફસાઈ જાય છે. તમારું કરંટ ટર્નઓવર શું છે? આ ટર્નઓવર સુધી પહોંચવામાં તમારી મહેનત અને તમારી કરંટ મેનેજમેન્ટ સ્ટાઇલ કામ કરી ગઈ છે, પરંતુ જો તમારે હવે નેક્સ્ટ લેવલ સુધી પહોંચવું હશે તો તમારે કંઈક ચેન્જ કરવું પડશે. મેં મોટાભાગના બિઝનેસ ઓનરને કહેતા સાંભળ્યા છે કે મારે મારી કંપની ટ્રાન્સફોર્મ કરવી છે, તો એના માટે સૌથી અનિવાર્ય એક ટ્રાન્સફોર્મેશન છે જે તમારે કરવું પડશે, અને એ છે તમારું પોતાનું. જો તમે વીપીથી લઈ અને આસિસ્ટન્ટ સુધીના બધા જ લોકોના કામ કરો છો ને, તો તમારો કંપનીનો ગ્રોથ છે ને સ્ટેગ્નન્ટ રહેશે. તમે માનો કે ન માનો, તમે તમારી કંપનીના રોલ મોડેલ છો અને તમારી કંપનીના એમ્પ્લોઈઝ તમને ફોલો કરે છે. માટે તમારે એક્ઝિક્યુશનમાંથી બહાર નીકળી અને ઇવોલ્યુશન ઉપર ધ્યાન આપવું પડશે. શું તમે પણ આ ટ્રેપમાં ફસાયા છો? તો મને ડીએમ અથવા કોમેન્ટ કરો ધ એનવીબી ફ્રેમવર્ક, અને હું તમને એસેસમેન્ટ માટેનું ફ્રેમવર્ક મોકલીશ. તો ચાલો બિઝનેસમાં લાવીએ કૌશલ વિથ હેતલ. સ્ટે ટ્યુન ટિલ ધ નેક્સ્ટ એપિસોડ. જય શ્રી કૃષ્ણ.